જો તમે આ વર્ષે મિત્રો ગુજરાત બોર્ડ દ્વારા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એટલે કે રિપીટર પરીક્ષા આપવાના છો તો સૌથી પહેલા તો એમની ફોર્મ ભરવાની તારીખ થોડીક બદલાઈ છે. જેમને ફોર્મ ભરવાનું બાકી છે, હજી કદાચ ઈચ્છા છે, તો એ એક નોટિફિકેશન ગુજરાત બોર્ડની વેબસાઇટમાં આવી છે અને બીજી નોટિફિકેશન આવી છે ડેટ્સ માટેની, જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારા સૌના માટે છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ક્યારે હશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે જો ચેનલની ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, કેમ કે આ જ ચેનલ ઉપરથી તમારી આખી એડમિશન પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી કેવી રીતે થશે એની માહિતી તમને મળવાની છે. આ માહિતી કદાચ તમને બીજે ક્યાંયથી પ્રોપર સરખી રીતે નથી જ મળવાની. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં માર્ક ઇમ્પ્રુવ કર્યા પછી એનો બેનિફિટ એડમિશન પ્રોસેસમાં આપણે કેવી રીતે લેવાનો છે એની તમામ માહિતી હું તમને આપીશ. અને વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય એક પણ એડમિશનના તો જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાયેલા રહેજો. સૌથી પહેલા હું ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જઈશ. એમાં બોર્ડ વેબસાઇટ ઉપર હું ક્લિક કરીશ તો આ ઓપન થશે. આમાં ક્લિયર લખ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જે પણ પૂરક પરીક્ષા છે એના ફોર્મ ભરવાની ડેટ એમને એક્સટેન્ડ કરી છે. હવે સમજો, પહેલા તો આ એક્ઝામ કોણ કોણ આપી શકે? બહુ જ મોટો સવાલ છે, વર્ષોથી હું સમજાવું છું, પણ મને એવા મેસેજ આવે છે કે સર સ્કૂલ વાળા આવું કહે છે અને આ લોકો આવું કહે છે. એ બધાને ભૂલી જાઓ. અહીં શું લખ્યું છે? જો ક્લિયર લખ્યું છે કે માધ્યમિક પ્રમાણપત્ર ફેબ્રુઆરીમાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં, મતલબ ગમે તેટલા વિષય હોય, તમે ગેરહાજર રહ્યા હોય મતલબ એબસેન્ટ રહ્યા હોય, અથવા તો એક કે વધુ વિષયમાં ફેલ થયા હોય મતલબ નપાસ થયા હોય, અથવા તો પોતાનું રિઝલ્ટ સુધારવા માંગતા હોય, પાસ થઈ ગયા હોય પણ પરિણામને સુધારવા માંગતા હોય, મતલબ 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો, એબસન્ટ, ફેલ અને પાસ. આ 3 માંથી તમે ગમે તે હોય અને ગમે તેટલા સબ્જેક્ટમાં હોય, 1 2 3 4 5 બધા સબ્જેક્ટમાં કેમ નથી, તો પણ તમે ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો. આ પહેલી વસ્તુ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. તમે ભરી શકો છો, પણ તમારે બોર્ડનું ફોર્મ ભરેલું હોવું જોઈએ. આ ફોર્મ હોવું જોઈએ તમારું ભરેલું. એ ના ભરેલું હોય તમે ના ભરી શકો. પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બી ગ્રુપના વિદ્યાર્થીઓ મેથ્સની પરીક્ષા આપી શકે છે, પણ તમે બી ગ્રુપમાં પાસ હોવા જોઈએ. તમારે સ્કૂલમાંથી ફોર્મ લેવાનું, એ ફોર્મ ભરીને જાતે ગુજરાત બોર્ડમાં આપવા જવાનું. સ્કૂલ વાળા ફોર્મ ભરવાની ના પાડે, ફોર્મ આપવાની ના પડે તો ડાયરેક્ટ ગુજરાત બોર્ડમાં જવું પડશે. એના માટે ગુજરાત બોર્ડ જ જવું પડે, એના સિવાય કોઈ ઓપ્શન નથી. બી ગ્રુપ વાળા ને એ ગ્રુપ વાળા બી ગ્રુપ કરી શકે એવો કોઈ પરિપત્ર દેખાતો નથી. બી ગ્રુપનું એ ગ્રુપનો દેખાયો પણ એ ગ્રુપનું બી નો ના દેખાયો, પણ એમાં બી ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થી હોવા જોઈએ. ગર્લ્સ માટે ફોર્મની ₹1 ફીસ નથી. મેં ઘણા બધા એવા પેરેન્ટ્સને જોયા છે કે એવી સ્કૂલને જોઈ છે જે ગર્લ્સ જોડેથી બી પૈસા લે છે. તો ગર્લ્સ માટે ₹1 છે નહીં. આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. ₹0 ફીસ છે. પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી કરવાનું છે. શાળા કરશે, તમારે નથી કરવાનું, બરાબર. તમારે ખાલી સ્કૂલે પહોંચી જવાનું છે, સહી કરીને પૈસા ભરો એટલે તમારું કામ થાય. એ ડેટ એ લોકોએ લંબાઈ છે. કઈ તારીખ સુધી લઈ ગયા છે? 21/5/2025 સાંજે 17 કલાકે, એટલે 12 પછી 13 14 15 16 ને 17 સાંજે 5 વાગ્યા સુધીનો સમય એ લોકોએ તમને આપ્યો. 5 વાગ્યા સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાના છે. જો અહીંયા ક્લિયર લખ્યું છે કે કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને ₹1 ફીસ ભરવાની નથી. સ્કૂલ વાળા પૈસા માંગે તો બોર્ડની વેબસાઇટમાંથી આ પરિપત્ર બતાવજો. જે છેલ્લું નીકળે ને એમાં તમારું ટોટલમાં 0 આવે સૌથી છેલ્લે, એટલે ₹1 તમારે આપવાનો નથી. પાસેથી ફી લેવાની રહેતી નથી. ક્લિયર લખ્યું છે. પરંતુ પૂરક પરીક્ષા માટે કન્યા દિવ્યાંગ જે તે વિષય ઈચ્છુક હોય તે વિષયનું આવેદન પત્ર તો ઓનલાઈન સબમિટ કરાવવાનું છે, બરાબર. રજીસ્ટ્રેશન તો કરાવવાનું છે, ફી ભરવાની નથી. તો તમારા માટે 2 દિવસો વધ્યા છે. હવે કોઈને તૈયારી સરસ રીતે કરવી હોય, પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની જબરજસ્ત ટીમ, જેને ગુજરાત બોર્ડમાં તમે સબસ્ક્રાઇબર ચેક કરશો તો આખા ગુજરાતમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર આપણી ચેનલ ઉપર છે, જેમાં વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ ભણી રહ્યા હોય. હવે તમે ખાસ સમજો, આપણી આ જે બેચ છે એ ગાંધીનગરમાં ઓફલાઈન ચાલે છે, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ માટે. ગાંધીનગર તમારે આવવું હોય તો હોસ્ટેલ બધી જ ફેસિલિટી છે. ઓનલાઈન તમારે ગુજરાતના કોઈ પણ ખૂણેથી જોડાવવું હોય ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ માટે, જેમાં રેગ્યુલર લાઈવ ક્લાસ થાય છે, એની નોટ્સ મળે છે, રીડિંગ મટીરિયલ આપવામાં આવે છે, એક સબ્જેક્ટના એક જ ટીચર છે. ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવે છે. ટેસ્ટ ચેક થઈને પાછી આવવાની એક જબરદસ્ત સિસ્ટમ આપણે બનાવેલી છે. એ સિસ્ટમ પણ ગુજરાતમાં એક પણ પ્લેટફોર્મ પાસે નથી. ડાઉટ ક્લાસ હોય છે, ફ્રી એડમિશન કાઉન્સેલિંગ સપોર્ટ તમને આપવામાં આવશે, બરાબર. 24/7 અને આવી ઘણી બધી વસ્તુઓ તમને આની અંદર મળશે. આપણી કોઈ પણ બેચમાં તમારે જોડાવવું હોય ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, બાયોલોજીની, તો તમારે કોન્ટેક્ટ કરવાનો છે 98257
999458 નંબર ઉપર. અને હજી એક બીજો નંબર હું તમને શેર કરી દઉં છું. આ બંનેમાંથી તમે ગમે તે નંબર પર અમારો કોન્ટેક્ટ કરશો તો તમને આ બેચ વિશેની તમામે તમામ માહિતી મળી જશે. 7600662568 7600662568 આ બંનેમાંથી કોઈ એક નંબર પર તમે અમારો કોન્ટેક્ટ કરશો તો તમને આ બેચ વિશેની તમામ માહિતી મળી જશે અને એક જ દિવસમાં તમને બેચમાં એનરોલ પણ કરી દઈશું અને આગળના જે લેક્ચર્સ ગયા હશે એનું રેકોર્ડિંગ પણ મળી જશે. તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ થશે અને થશે. તમને એવું જ આઈએમપી આપવામાં આવશે જે મેક્સિમમ ચાન્સ હશે પેપરમાં પૂછાવાનું. તો મળીએ છીએ બેચની અંદર. ભણતા હોય તો ભણતા રહેજો, ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી દેજો. અને છેલ્લી વાત, એક્ઝામની ડેટ કઈ આવી શકે તો બહુ પહેલા એક સર્ક્યુલર આવ્યો હતો, એમાં સંભવિત તારીખ 16 લખી હતી, 16/6/2025. પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે 16 તારીખની જગ્યાએ 20 થી 25 6માં આ પરીક્ષા ગમે ત્યારે ચાલુ થવાની શક્યતા છે. કેમ કે 16 તારીખ એટલે લખી હતી કે રિઝલ્ટ વહેલું આવવાનું હતું, પણ તમારું રિઝલ્ટ 5 દિવસ લેટ થયું છે એટલે 5 દિવસ જેવી એક્ઝામ પાછળ જઈ શકે છે. આગળ 16 તારીખ પહેલા તો આવવાના ચાન્સીસ નથી. તો જો પાછળ જશે તો 20 થી 25માં ગમે ત્યારે પરીક્ષા ચાલુ થશે. જેમ બોર્ડની પરીક્ષા હતી એ જ રીતે આ પરીક્ષા હશે. એક રજા, એક પેપર, એક રજા હશે. પેપર જેવા હતા એવા રેગ્યુલર જ નીકળશે. રિઝલ્ટ 10 જ દિવસમાં આવી જશે અને પછી એસીપીસી નો રાઉન્ડ નંબર 2 ચાલુ થશે. તો કોઈ અઘરા પેપર હોય છે એવી વાત નથી, પેપર ચેકિંગ અઘરું થાય છે એવી વાત નથી. બહુ જ સરસ વિદ્યાર્થીનું રિઝલ્ટ આવશે જો વિદ્યાર્થી આટલા 40 દિવસ જે બાકી છે એમાં જોરદાર તનતોડ મહેનત કરશે. તો માર્ગદર્શક તરીકે તમારે અમારો કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકો છો. ફીસ ને બધી વસ્તુની જાણ અમે તમને આપી દઈશું. તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેજો જેમને કદાચ હજી એક્ઝામ આપવી હોય તો એ લોકો પણ આપી શકે. મળીએ છીએ આવી જ અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.